હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આપણે બધા મંગળતાને આવકારીએ, મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગરજાतं સગણા રઘુનાથાન્વિतं तं સજીવम् સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવम् શ્રીરાધા કૃષ્ણપાદાન સગણા લલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે સ્વયંરૂપ શ્રીમતી ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિની. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધા ભક્તોને. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અત્યારે બધા જોડાયેલા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ભાગવતમના મંગલાચરણ તરફ આગળ વધીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે દેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમम्. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયेत्. દેવીં દેવીં સરસ્વતીં વ્યાસં સરસ્વતી તતો જયમુદીરયે. શૃण्वता स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तना શૃણવતામ સ્વકથા પુણ્ય કીર્તનઃ કીર્તન.
हृदयन्तस्तोयपत्राणि विधुनोति सुरसताम् हृदयन्तस्तोयपत्राणि विधुनोति सुरसताम् नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अपदरेषु नित्यं भागवतसेवया भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी તો આપણે બધાએ નિત્ય ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ, પઠન પાઠન કરવું જોઈએ, ભક્ત ભાગવતની સેવા કરવી જોઈએ. આનાથી શું થશે? આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધું આપણામાંથી ધીરે ધીરે નાશ પામશે અને આપણે ભગવાનની ભક્તિ તરફ આગળ વધી શકીશું. આજે જે શ્લોક છે એમાં આપણો અહંકાર કેમ ઉગાડવું, આપણે નમ્રતા કેવી રીતે લાગવી, એટલે એ બધા માટે છે. તો એની માટે આ આપણે જ્યારે નિત્ય ભાગવતનું શ્રવણ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે કેવી રીતે આપણો અહંકાર ઓગળે છે અને આપણને ખબર પડે છે કે આપણે તો કૃષ્ણના નિત્ય દાસ છીએ અને કૃષ્ણની સેવા કરવાની છે. તો આપણે હવે શ્લોક તરફ આગળ વધીએ એ પહેલા આપણે આજે મંગળા આરતી અને જપા સેશનમાં કેટલા ભક્તો જોડાયેલા હતા. નારાયણી સુનીના દેવીદાસી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. આજે 19 ઓગસ્ટ 2026 ના ઓનલાઈન મંગલા આરતીમાં 148 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરી બોલ, હરી હરી બોલ. ખૂબ ખૂબ સરસ કહેવાય. અત્યારે આપણે આમ હાઈએસ્ટ આંકડો કહેવાતો હશે હે ને નારાયણી સુને માતાજી. તો આપણે બધા ખૂબ ખૂબ ધન્યવાદ જેટલા ભક્તો જોડાયેલા છે. એટલા અત્યારે આપણે એમ કહેવાય જન્માષ્ટમીની માટે આપણે 15 દિવસની ચેલેન્જ છે. તો બને એટલા બધા ભક્તો મંગલા આરતી અને નામ જપમાં જોડાવ, એટલે જેથી કરીને આપણે પછી રેગ્યુલર ટેવ પડી જાય બધાને. તો જેટલા પણ ભક્તો જોડાયેલા છે મંગળા આરતી અને નામ જપમાં, એના માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલાવી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે રામ હરે હરે રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બીના માતાજી, હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હવે આજે હરે કૃષ્ણ માતા. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ બધા ભક્તોને દંડવત પ્રણામ. આજે જે છે શ્લોક 15 આપણે જે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયનો 29મો શ્લોક છે. તો પહેલા હું પારાયણ કરીશ, પછી તમે બધા પારાયણ કરજો, બરોબર છે? જો કઈ રાગમાં તમારે ફેરફાર કરવો હોય તો કરજો, હું મારી રીતે ટ્રાય કરું છું, બરોબર છે? દ્વાર્યે તયો નિર્વિવિષુમિષ્યતોરપૃષ્ટ્વા પૂર્વા યથા પુરટવ્રજકપાટિકાયા સર્વત્ર તે વિષમયા મુનયઃ સ્વદ્રષ્ટયા યે સંચરન્ત્યવિહિતા વિગતાભિશંકા. હરે કૃષ્ણ. આ રિપીટ કરવો પડશે કે બધાને ચાલશે આ રાગ? બરાબર છે માતાજી. હરે બે કૃષ્ણ. બરાબર. હા, સારું. એકવાર રિપીટ કરું છું, પછી બધા પ્રભુજી અને પછી માતાજી લેજો, બરોબર છે? દ્વાર્યે તયો નિર્વિવિષુમિષ્યતોરપૃષ્ટ્વા પૂર્વા યથા પુરટવ્રજકપાટિકાયા તયોર્નિર્વિષુમિષોરપૃષ્ટા પૂર્વાયતા પુરટવ્રજકપાટિકાયા સર્વત્ર તે વિષમયા મુનયઃ સ્વદ્રષ્ટયા યે સંચરન્ત્યવિહિતા વિગતાભિશંકા.
सर्वत्र હરે કૃષ્ણ. પહેલા પ્રભુજી અને પછી માતાજી. દ્વાર્યેતયોર્નિવિવિશુર્મિષતોરદૃપૃष्ट्वा પૂર્વા યથા પુરટવજ્રકપાટિકાયા સર્વત્ર તે વિસ્મયા મુનયા સ્વદ્રષ્ટ્યા યે સંચરન્ત્ય વિહતા વિગતાભિશંકા પાર્વિતયોર્નિર્વિવિશુર્મિસુતોરપૃष्ट्वा પૂર્વા યથા પુરટવજ્રકપાટિકાયાઃ સર્વત્ર તે વિસ્મયા મુનયઃ સ્વદ્રષ્ટ્યા યે સંચરન્ત્ય વિહતા વિગતાભિશંકાઃ સર્વત્ર તે વિસ્મયા સ્વદ્રષ્ટ્યા યે વિગતાભિશંકાઃ દ્વાર્યેતયોર્નિવિવિશુર્મિષતોરપૃષ્ટા પૂર્વા યથા પુરટવજ્રકપાટિકાયાઃ વજ્રકપાટિકાયાઃ સર્વત્ર તે વિસ્મયા મુનયઃ સ્વદ્રષ્ટ્યા યે સંચરન્ત્ય વિહિતા વિગતાભિશંકાઃ સર્વત્ર તે વિસ્મયા મુનયઃ દ્વાર્યેતયોર્નિવિશુર્મિષતોરસ્રષ્ટા પૂર્વા યથા પુરટવ્રજકપાટિકાયા સર્વત્ર તે વિસ્મયા મુનયઃ સ્વદ્રષ્ટ્યા યે સજ્જરન્ત્ય વિહતા વિગતા અભિશંકાઃ સર્વત્ર તે વિસ્મયા મુનયઃ દ્વાર્યેતયોર્નિવિશુર્મિષતોરપૃष्ट्वा પૂર્વા યથા પુરટવજ્રકપાટિકાયાઃ
सर्वत्र ते विषमया मुनयः स्वद्रष्ट्या ये सञ्चरयन्त्यविहता विगताभिशङ्काः सर्वत्र ते विस्मया मुनयः स्वद्रष्टया चरन्त्यविहता विगताभिशङ्काः द्वार्ये तयोर्निविविशोर्मिषतोरपृष्ट्वा पूर्वा यथा पुरतवज्रकपाटिकायाः सर्वत्र ते विस्मया मुनयः स्वद्रष्टया ये सञ्चरन्त्यविहता विगताभिशङ्काः सर्वते विषमया मुनयः स्वद्रष्टया ये द्वार्ये तयोर्निविवेशुः तुर्निशितोरपुष्टा पूर्वा यथा पुरतवज्रकपाटिकाया सर्वत्र ते विस्मयमुनयो स्वदष्टया ईशञ्चरन्त्यविहता विगताभिशङ्का द्वार्ये तयो निर्विशो विशतोरपौष्टा पूर्वा यथा पुरतवज्रकपाटिकायाः सर्वत्र ते विषमया मुनयः स्वद्रष्ट्या ये सक्षरत्यविहिता विगताभिशक्ता सर्वत्र ते विषमया तयो विविशुमिषतोरपृष्टा पूर्वा यथा पुरतव्रजकपाटिकायाः सर्वत्र ते विस्मया मुनयः स्वद्रष्ट्या ये सञ्चरत्यविहता विगताभिशङ्का द्वारे तयो निर्विशोर्मिषतोरपृष्ट्वा पूर्वा यथा पुरतवज्रकपा
वार्येतयो निर्विषिमतो निर्विषिमुतोर्मुष्टा वा यथा पुरतवज्रकपाटिकायाः यथा पुरतवज्रकपाटिकायाम् सर्वत्र ते विषमया स्वद्रष्ट्या ये सञ्चरन्त्यविहता विगताभिशङ्काः सञ्चरन्त्यविहता विगताभिशङ्काः वायेतयो निरविशोरपृष्ट्वा पूर्वा यथा पुरटव्रजकपाटिकायाः वायेतयो निर्विशोर्मुतोर्मुष्टा पूर्वा यथा पुरतवज्रकपाटिकायाः सर्वत्वते विषमया मुनयः स्वद्रष्ट्या ये सञ्चरन्त्यविहिता विगताभिशङ्का वारेतयो निर्विषिमुतोर्मुष्टा पूर्वा यथा पुरटव्रजकपाटिकायाम् सर्वत्र ते विषमया मुनयः स्वद्रष्ट्या ये सञ्चरन्त्यविहता विगताभिशङ्का હરે કૃષ્ણ. પછી આપણે નેક્સ્ટ ટાઈમ તમે બીકાલે લઈ લેજો. આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. દ્વારી એટલે કે બારણામાં. એતયોહો બંને દ્વારપાળોના. નિવિવિષુ પ્રવેશ્યા. મિષ્યતો દેખતા. અપૃષ્ટવા પૂછ્યા વગર. પૂર્વા પહેલાની જેમ. યથા જેમ. પૂરટ સોનાના બનેલા. વ્રજ અને હીરાના. કપાટિકાહ બારણા. યા જે. સર્વત્ર સર્વત્ર. તે તવો. અવિષમયા કોઈ ભેદભાવ રાખ્યા વિના. મુનયઃ મહર્ષિઓ. સ્વદ્રષ્ટયા તેમની પોતાની મરજીથી. યે જે. સંચરંતી વિચરણ કરે છે. અવિહિતા રોકટોક વગર.
વિગત રહિત, વિગત રહિત, અભિશંકા શંકા, શંકા, અનુવાદ. સનકાદિ મહર્ષિઓએ બધે જ બારણા ઉઘાડી પ્રવેશ કર્યો હતો. અમારું અને તેમનું એવો વિચાર તેમનામાં હતો જ નહીં. જેવી રીતે મુક્ત મને અને સ્વેચ્છાએથી તેઓ સુવર્ણ અને હીરાના બનેલા 6 બારણામાંથી પસાર થયા હતા, તેવી રીતે 7મા દરવાજામાં પણ તેમણે પ્રવેશ કર્યો. ભાવાર્થ માટે હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી. 3 હેન્ડ રેસ છે. ચંદ્રિકા પરમાર માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની જય. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 મહર્ષિઓ ઉંમરમાં બહુ વૃદ્ધ હોવા છતાં પોતે હંમેશા નાના બાળકો જેવા રહેતા હતા. તેઓ જરા પણ ભેદ બુદ્ધિ રાખનારા ન હતા અને જેમ નાના બાળકો ગેરકાયદે પ્રવેશ કરવો એ શું છે તે સમજ્યા વિના સહજ બધે પ્રવેશ કરે તેમ તેમણે દરવાજામાં પ્રવેશ કર્યો હતો. બાળકનો એ સ્વભાવ જ છે. બાળક ગમે તે સ્થળે પ્રવેશ કરી શકે છે અને કોઈ તેને રોકતું નથી. ખરેખર તો બાળક જુદે જુદે સ્થળે જવા પ્રયાસ કરે તો તે આવકારને પાત્ર હોય છે, પરંતુ એમ બને છે કે આ બાળકને બારણામાં પ્રવેશ કરતું રોકવામાં આવે તો તે બહુ દુઃખી અને ગુસ્સે થાય છે. બાળકનો એવો સ્વભાવ હોય છે. આ પ્રસંગમાં એ જ વસ્તુ બની. બાળકો જેવા તે સંત પુરુષો મહેલના 6 દરવાજામાંથી પસાર થયા અને તેમને કોઈએ રોક્યા નહીં. તેથી જ્યારે 7મે દરવાજે પ્રવેશ કરવા ગયા અને દ્વારપાળોએ તેમની લાકડીઓ વડે રોકી તેમને મનાઈ કરી, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે બહુ જ ગુસ્સે થયા અને દુઃખી થયા. નાનું બાળક હોય તો રડવા લાગે, પરંતુ આ કોઈ સાધારણ બાળકો તો હતા નહીં. તેથી તેમણે તરત જ દ્વારપાળોને સજા કરવાની તૈયારી કરી. દ્વારપાળોએ મોટો અપરાધ કર્યો હતો. આજે પણ ભારતમાં સંત પુરુષને કોઈના બારણે રોકવામાં આવતા નથી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રિકા પરમાર માતાજી, ખૂબ સરસ ભાવાર્થ વાંચવા બદલ. હવે આપણે આના આગળ વધીએ. આ શ્લોકમાં શું કહેવા માંગે છે એ જોઈએ. એ પહેલા હું મારા ગુરુ મહારાજને પ્રાર્થના કરીશ અને મને આ સેવા આપવા બદલ મારા દીક્ષાગુરુ અને મારા શિક્ષાગુરુનો ખૂબ ખૂબ આભાર કે મને આ કૃષ્ણને પ્રસન્ન કરવા માટેની સેવા મળેલી છે. એટલે મારાથી જો કંઈ ભૂલચૂક થાય તો મને માફ કરજો, કારણ કે હું તો એક તુચ્છ જીવ છું. તમે બધા પરમ વૈષ્ણવ છો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણી. હરે કૃષ્ણ. તો આ જે શ્લોક છે એમાં છે આપણને વૈકુંઠના ટોટલ 7 દરવાજાનું વર્ણન આપણે જે જોઈએ છે એવી રીતે છે. તો એવી રીતે વૈકુંઠના જે 7 દરવાજા છે ને એવી રીતે આપણા હૃદયમાં પણ અદ્રશ્ય દરવાજા છે, જે છે આપણે ભક્તિમાં અવરોધરૂપ છે. એટલે આમાં આપણે જોવાનું છે અહંકાર એટલે કે મારું તારુંની ભાવના. અહંકાર એટલે સમદ્રષ્ટિ એટલે કે અહીંયા જે જય વિજયની વાત છે અને 4 કુમારોની વાત છે, તો એ બંનેની દ્રષ્ટિમાં કેટલો ભેદભાવ છે તે જોવાનું છે. અને અહીં વૈષ્ણવ અપરાધ એટલે કે કુમારોથી જય વિજયથી અપરાધ થાય છે, તે અપરાધ વિશેની વાત કરવાની છે. બરોબર છે. તો અત્યાર સુધી આ શ્લોકના આરંભમાં આપણે જે છે એ વૈકુંઠ લોકમાં પ્રવેશ કરવામાં આવેલા 4 મહાન ઋષિઓને જય વિજયે બહારથી કોઈ સામાન્ય બાળક સમજી લે છે. બરોબર. એટલે આ શ્લોક પરથી આપણને ખબર પડશે કે બાહ્ય વેશ, ઉંમરનો દેખાવ કે સામાજિક ગ્રુપ જોઈને કોઈ પણ સાધુઓનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. એટલે અહીં કુમારો દેખાવમાં નાના હતા, પરંતુ તેઓ ખૂબ જ આત્મજ્ઞાની અને અત્યંત વડીલ હતા. અને બીજું એ જોવાનું છે કે અહીં જે વૈકુંઠમાં દ્વારપાળો રહેલા છે તે ભગવાનના સેવકો છે, છતાં તેઓ વૈષ્ણવ શિષ્ટાચાર ચૂકી ગયા હતા. એટલે આમાંથી આપણે નમ્રતા કેમ કેળવવી, આપણા અહંકારમાંથી કેવી રીતે મુક્ત થવું અને વૈષ્ણવ અપરાધમાંથી કેવી રીતે બચવું ને તે શીખડાવે છે. હવે આધ્યાત્મિક પ્રગતિ છે ને બાળ સહજ નિર્દોષતા પ્રાપ્ત કરવાની એક યાત્રા છે. તમે જુઓ, આપણે નાનપણમાં હોઈએ ને તો ત્યારે આપણે સ્વભાવ કેવો હોય નાના બાળકોનો, એમને કાંઈ ખબર જ ન હોય કે મારું શું બીજાનું શું, એવી કાંઈ એનામાં ભેદભાવ ન હોય. એટલે એકદમ સરળ અને નિર્દોષ હોય. પછી જેવા આપણે પુખ્ત અવસ્થામાં પહોંચીએ, આપણે ભૌતિક રીતે કંઈક ને કંઈક મેળવતા જઈએ, એમ આપણે મારું તારુંની ભાવના વધતી જાય છે,
ભેદભાવ વધે છે, કપટ ભાવ વધે છે. પણ જ્યારે આપણે આધ્યાત્મિક પ્રગતિમાં પાછા આવીએ છીએ, ભગવાન કૃષ્ણની સેવામાં પાછા આવીએ છીએ અને ધીરે ધીરે જેમ વૈષ્ણવ બનીએ છીએ ને, ત્યારે આપણામાં બાળક સ્વરૂપની નિષ્કપટ ભાવના એ પાછી પ્રગટ થાય છે. તો આપણે આ શ્લોકમાંથી કેવી રીતે આપણે બાળક સ્વરૂપની નિષ્કપટ ભાવના એ આપણે કેવી રીતે સ્થાપિત કરવી એ પણ શીખવાનું હોય છે. હવે આપણે સામાન્ય રીતે કોઈ પણ વૈષ્ણવ હોય કે કોઈ પણ સંત પુરુષ હોય એને કેવી રીતે ઓળખતા હોય છે? જો તમારી ઘરે કોઈ વૈષ્ણવ આવ્યું હોય તો તમે એને કેવી રીતે ઓળખો કે આ વૈષ્ણવ છે? હરે કૃષ્ણ માતાજી કેવું બોલે છે, એનું આચરણ કેવું છે, કેવી રીતે બેસે છે, આપણે જોયું ભગવદ્ ગીતામાં કે શું કહેવાય ને, આપણે સ્ટાર્ટિંગના શ્લોકમાં જોયું હતું કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે એનું જીવન હોય છે. હરે કૃષ્ણ, હરી હરી બોલ. ખૂબ ધન્યવાદ ધાર્મી માતાજી. કૃષ્ણ માતાજી બીજું પણ શું માતા, તિલક હોય, પછી કંઠી હોય, હરી બોલ, હરી બોલ. એ વૈષ્ણવનું એ હોય. હા, હરી બોલ. ખૂબ સરસ, ધન્યવાદ માતાજી. તો આપણે પહેલા છે ને કોઈ પણ ભૌતિક રીતે આપણે પહેલા છે ને વૈષ્ણવ હોય ને એને બાહ્ય પહેરવેશથી ઓળખીએ કે એને કેવા કપડાં પહેરેલા છે, એને તિલક પહેરેલું છે, કંઠી પહેરેલી છે, એ કેટલી ઉંમરવાળા છે, એનું પદ શું છે, એવી રીતે આપણે જોતા હોઈએ છે. પણ સામાન્ય રીતે વૈષ્ણવોને ખાલી આંખથી જ ન જોવા જોઈએ, જેમ ધાર્મી માતાજીએ કીધું એવી રીતે પણ જોવા જોઈએ, કાનથીને પણ જોવા જોઈએ. ક્યારેક આપણે છે ને આંખથી જોઈએ ને એ હોય એમાંથી કંઈક બીજું જ હોય. હવે તમને એક ઉદાહરણ દઉં તો આપણે જે છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હોઈએ છીએ, તો દંડવત પ્રણામમાં કેવું હોય કે આપણું માથું છે એ જમીનને નીચે અટકી જાય, બરોબર ને? એવી રીતે દંડવત પ્રણામ કરવાના હોય છે. પરંતુ અહીં જે છે એક ભક્ત છે, બહુ વરિષ્ઠ ભક્ત છે, એ દંડવત પ્રણામ કરે છે. તો એ દંડવત પ્રણામ કરે ને તો એનું માથું છે ને એ જમીનને નથી અટકાડતા, એટલે એ એની ખાલી દાઢી જ અડાડે છે. તો કોઈ બીજો ભક્ત છે ને એને જોઈને એમ કહે છે કે આ ભક્ત તો આટલા બધા વરિષ્ઠ ભક્ત છે અને તો પણ માથું નીચે ન અડાડ્યું. પછી એને થોડા સમય જતા પછી ખબર પડે છે કે એ ભક્તને છે ને ગરદનનો કંઈક દુખાવાનો પ્રોબ્લેમ હતો, એટલે એ નીચે ઝૂકી નહોતા શકતા, એટલે એની દાઢી અડાડતા હતા. એટલે આપણે ભક્તને ખાલી એમના બાહ્ય વેશ કે આપણી આંખથી જ ન જોવા જોઈએ, આપણે તેમની પાસેથી વાતો કરવી જોઈએ, કથા આપણે ભૌતિક રીતે પણ કહેતા હોઈએ છીએ ને કે તમે કોઈ પણ માણસ સાથે વાત કરો ને ત્યારે એ ખબર પડે કે માણસ કેટલામાં છે, એ માણસને કેટલી ખબર છે. એટલે આપણે જો એ ભક્ત સાથે વાતો કરીએ ને તો એની વાત ઉપરથી ખબર પડે છે કે એની વાતમાં કૃષ્ણ છે કે પછી કોઈ ભૌતિક બાબતો છે. એટલે સાચી રીતે જોવા જાય તો ભક્તનો બાહ્ય વેશ તો જોવાનો જ છે, પ્લસમાં એના હૃદયમાં ભગવાન માટેનો પ્રેમ કેટલો છે એ પણ જોવાનું હોય છે. તો અહીં જે વાત થઈ છે તે 5 વર્ષના બાળકની થઈ છે. તો એ 5 વર્ષના બાળકો કોણ હતા? હરે કુમાર માતાજી હતા. ચારે કુમાર. એના નામ શું હતા? સનક, સનંદન, સનાતન, સનત કુમાર. હરી બોલ. તો આ 4 કુમારો હતા, બરોબર? આ 4 કુમારો આત્મતત્વને જાણનારા હતા અને તેમની આ જે 4 કુમારોની અહીં વાત થઈ છે, તો અહીં તેમની સામે ભગવાનના દ્વારપાળ જે જય અને વિજય ઊભા છે અને તેનાથી અહીં ભૂલ થઈ છે. તો આપણને એમ થાય કે આ જય અને વિજય તો ભગવાનના અંગત સેવક છે, તો તેનાથી ભૂલ કેવી રીતે થઈ શકે? એનામાં તો એટલી ઉચ્ચ ચેતના હોય તો એનામાં કેમ ભૂલ થઈ શકે? તો અહીં અનુવાદમાં શ્રીલ પ્રભુપાદે કહ્યું છે તે પ્રમાણે પહેલા આ 4 કુમારોનું જોઈએ તો આ 4 કુમારો દેખાવમાં સાવ નાના હતા, પણ તેનું જ્ઞાન છે ખૂબ જ મહાન હતું. એટલે આ 4 કુમારો તેમને ભૌતિક સર્જનમાં પ્રવેશ જ નહોતા કર્યો. તેમનું જીવન ભગવાનના ચિંતન માટે, ધ્યાન માટે હતું. તેઓએ લગ્ન નહોતા કર્યા, તેઓ ભૌતિક સંપત્તિ કે પ્રતિષ્ઠા પાછળ દોડ્યા વિના તેમનું જીવન જ્ઞાન વત્તા વૈરાગ્ય વત્તા ભગવાનનું ચિંતન, આ 3 ઉપર આધારિત હતું. હવે આપણે વિચારીએ આ બધી ઘટના ક્યાં થઈ રહી છે? અત્યાર સુધી આપણે બધું વર્ણન થઈ રહ્યું છે તો વૈકુંઠ ધામમાં વર્ણન થઈ રહ્યું છે, વૈકુંઠ ધામનું. તો આ ઘટના પણ વૈકુંઠ ધામમાં થઈ રહી છે. તો આપણે વિચારીએ કે બ્રહ્માંડની સૌથી સુરક્ષિત જગ્યા એવી કઈ હશે કે જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિ ન જઈ શકે? ત્યાં માત્ર ઉચ્ચ કક્ષાની વ્યક્તિ, યોગ્યતા ધરાવનાર વ્યક્તિ જ જઈ શકે અને ત્યાં પ્રવેશવાના નિયમો અત્યંત કડક હોય. અને આ જડબે સલાહ સુરક્ષામાં 4 નાના અને નગ્ન બાળકો આવી જાય
અને એ પણ કોઈને પૂછ્યા વગર સીધા અંદર જ જતા રહે. એટલે આ આધ્યાત્મિક જગતના ઉચ્ચ સ્થાને થયેલા અહંકાર અને દ્રષ્ટિકોણનો મોટો ટકરાવ હતો. દ્રષ્ટિકોણની હમણાં આગળ આપણે વાત કરીએ. એ દ્રષ્ટિકોણ પણ મહત્વનો છે. એટલે દેખીતી રીતે 4 નાના બાળકો નાના લાગે, અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે સાવ નાના લાગે, પણ ઉંમરમાં મોટા હતા, બરોબર, જ્ઞાનમાં પણ મોટા હતા. અને અત્યાર સુધી આપણે વૈકુંઠ ધામનું વર્ણન જોયું કે વૈકુંઠ આખી ઘટનાનું સ્થાન છે. વૈકુંઠનો અર્થ છે જ્યાં કોઈ કુંઠા નથી, ભય નથી કે ઈર્ષા નથી, જ્યાં ભગવાન જ એક કેન્દ્રમાં હોય છે બધા ભક્તોના. એટલે દરેક વ્યક્તિના કેન્દ્રમાં ભગવાન હોય છે, એની સિવાય બીજું કાંઈ હોતું નથી. ભગવાનની સેવા કરવાની હોય છે. ત્યાં બધું શાશ્વત છે. ભૌતિક જગતની જેમ ત્યાં કોઈ વસ્તુનો નાશ નથી થતો, ત્યાં કોઈ વૃદ્ધાવસ્થા નથી હોતી, હંમેશા બધું તાજું જ રહે છે અને ત્યાંનું વાતાવરણ પણ દિવ્ય હોય છે. તો હવે અહીંથી ખબર પડે કે આવા આધ્યાત્મિક શિખર એટલે કે વૈકુંઠ ઉપર રહેલા હોય તો પણ મનમાં, જય વિજયના મનમાં કેટલી જટિલતા ઊભી થાય છે. અને તેમનું મન, એ આપણે જોઈએ કે કેવી રીતે એમને સંઘર્ષ કરવો પડે છે. તો આ જય વિજયનું, આ વૈકુંઠના નિવાસીનું વર્ણન પણ આપણે આગલા શ્લોકમાં જોઈ ગયેલા છીએ કે તેમને 4 હાથ છે, 4 ભુજાઓ છે ભગવાનની જેમ. તેમનો રંગ ભગવાનની જેવો જ છે. તેમને સુંદર મુગટ, કુંડળ, બાજુબંધ પણ પહેરેલા છે. તેમને પોતાના ગળામાં તાજા ફૂલોની માળા પણ પહેરેલી છે, જે ક્યારેય સુકાતી નથી. આપણા ભૌતિક જગતમાં તો માળા પણ સુકાઈ જાય છે, બરોબર. એટલે વૈકુંઠ છે એ ચેતનાથી સભર છે, ત્યાં હંમેશા તાજગી છે. અને વૈકુંઠમાં તો આવું બધું વૈકુંઠમાં હોય તો આપણને એમ થાય કે ત્યાં તો પછી દ્વાર કે દ્વારપાળની કેમ જરૂર પડે? ત્યાં તો આટલું બધું વૈકુંઠમાં આટલું બધું ભવ્ય હોય, ત્યાં કોઈ ખોટી વ્યક્તિ જઈ જ ન શકતી હોય, તો પછી ત્યાં કેમ આટલી બધી દ્વારપાળની કે દ્વારની આટલી વ્યવસ્થાની જરૂર પડે? તો આ એક ભગવાનની લીલા છે. ભગવાનની લીલા અને ભગવાનના વૈભવના ભાગરૂપે ત્યાં 7 દરવાજા છે. અને આ ભગવાનની લીલાને સમજવી આપણા બુદ્ધિથી અશક્ય છે. અને આ જય વિજય જેવા દ્વારપાળો, આ દરવાજા પાસે જે 4 કુમારો આવે છે ને, જે બ્રહ્માજીના માનસ પુત્ર છે અને બ્રહ્માજી જેટલા જ્ઞાનમાં અત્યંત ઉચ્ચ કક્ષાના મુક્ત પુરુષો હતા. એટલે તેમનો દેખાવ 5 વર્ષના નગ્ન બાળકો જેવો દેખાતો હતો. એટલે આપણને એમ થાય કે કોઈ પણ આટલા જ્ઞાની અને માત્ર 5 વર્ષના બાળક જ કેમ રહે? એ કેમ પોતાની ઉંમર નહીં વધવા દેતા હોય? તો આની પાછળનું પણ એક સરસ કારણ છે. જ્યારે બાળક 5 વર્ષનું હોય ને, ત્યારે તેના મનમાં છળ કપટ નથી હોતું, સામાજિક ભેદભાવ નથી હોતી, કોઈ પણ પ્રકારની જટિલતા નથી હોતી, એમને કોઈ પરવા જ નથી હોતી. આપણે જોવા જઈએ તો તેને સમાજ પણ હજી શીખવી નથી શક્યું હોતું કોણ મોટું છે, કોણ નાનું છે, કોણ અમીર છે, કોણ ગરીબ છે. અત્યારે કળિયુગમાં બાળકોની અલગ વાત છે. અત્યારે કળિયુગના બાળકો 1 વર્ષના થાય ને ત્યાં જ જઈને બધી ખબર પડવા માંડે છે કે આ મારું છે, આ તારું છે, એવી બધી. પણ આવી રીતે પહેલા જે 5 વર્ષના બાળકો, ત્યાં સુધી એમને એવી ખબર ન પડતી કે કયું મારું છે, કયું તારું છે, કોણ ગરીબ છે. એટલે આ કુમારોએ પોતાની જાતને હંમેશા 5 વર્ષના બાળકો જેવી જ રાખી છે, જેથી તેઓ હંમેશા નિર્દોષતા જાળવી શકે. અને એ નિર્દોષતા, એ શુદ્ધતા અને એ અકપટ ભાવ જાળવી શકે. એટલે તેના મનમાં સમાજના નિયમોની કોઈ દિવાલ લજતી નહીં. એટલે મનમાં નિર્દોષતા લઈ અને તેઓ આ વૈકુંઠ લોકમાં પ્રવેશ કરે છે. તેના માટે અહીં એક શબ્દનો ઉપયોગ થયો છે, અવિષમયા, એટલે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગરનો એવો શબ્દનો ઉપયોગ થયો છે. એટલે અહીં જે વર્ણન થયું હતું તે પ્રમાણે પહેલા સોના અને હીરાના જડિત 6 દરવાજા છે, જેને કપાટિકા કહ્યું છે. એટલે કોઈ પણ જાતની રોકટોક વગર આ 4 કુમારો તે પાર કરી જાય છે. હવે આ તો એવું થાય કે તમે જો, ધારો કે કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટરને મળવા જાઓ એની ઓફિસમાં, તો ત્યાં તો ખૂબ હાઈ સિક્યુરિટી હોય, ગાર્ડની સુરક્ષા હોય. પણ તમે પ્રાઇમ મિનિસ્ટરને મળવા જાઓ તો કોઈ પણ ગાર્ડને પૂછો નહીં અને સીધા અંદર પ્રવેશી જાઓ તો કેવું લાગે? તો કોકને એમ લાગે કે આને કોઈ ડિસિપ્લિન નહીં શીખડાવી હોય, સામાજિક શિષ્ટાચાર નહીં શીખડાવ્યો હોય. એટલે આ ઉપરથી આપણને પણ એવું થાય કે આવું કઈ આધ્યાત્મિક જ્ઞાન હોતું હશે 4 કુમારોનું, કે એમને એ પણ ખબર ન પડે કે હું અંદર આવું કે નહીં, એવું પૂછું. કારણ કે આપણે ભૌતિક રીતે જોવા જઈએ ને તો આપણે નાનપણથી ને જ્યારે સ્કૂલ કે કોલેજમાં ભણતા ને ત્યારે આપણને આવી ડિસિપ્લિન શીખડાવેલી હતી. આપણે ક્લાસમાં જઈને તો મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ એવું પૂછતા. જ્યારે આપણને પરવાનગી મળે ને ત્યારે જ આપણે અંદર જતા હતા. એટલે આ એક આપણી કહેવાતી એક ડિસિપ્લિન હતી. પરંતુ આ કુમારોના વર્તનને સમજવા માટે અહીં બહુ મોટો શબ્દ સમજાવ્યો છે, અવિષમયા, એટલે કે ભેદભાવ વગરની સમદ્રષ્ટિ હતી તેમની. આ એક શિષ્ટાચારનો અભાવ નહોતો, પણ એમની દ્રષ્ટિ અલગ હતી. અહીં દ્રષ્ટિકોણની વાત થયેલી છે, બરોબર ને? અને તેમના અહંકાર
પ્રકારના લયની વાત થઈ છે. તેમને મારું તારુંની એવી કઈ ભાવના હતી નહીં. આપણે કેવું હોય નાનપણથી, જો આપણે સ્કૂલમાં ભણતા હોય, આ મારો ક્લાસ છે, આ તમારો ક્લાસ છે, એવું આપણને મનમાં હોય છે. આપણને એવું ન હોય કે આખી સ્કૂલ મારી છે. મારા તારાની ભાવના ત્યારથી જ થઈ ગઈ હોય છે. એટલે કુમારને ખ્યાલ જ નહોતો કે તેઓ બીજાની જગ્યામાં પ્રવેશી રહ્યા છે. જેમ એક નાનું બાળક એક ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જતા કોઈને પૂછતો નથી અને સીધું દોડીને જતું રહે છે, કારણ કે તેને આ મારો રૂમ કે આ તમારો રૂમ એવો કઈ ભેદભાવ જ નથી હોતો. આખું ઘર એમના માટે પોતાનું જ હોય છે. એવી રીતે આપણે સ્કૂલમાં જતા હોય ને તો આ મારો ક્લાસ, આ તમારો ક્લાસ, એવું કઈ કુમારોને હતું નહીં. એમના માટે આખી સ્કૂલ જ સમાન હતી. બરોબર. એવી રીતે આ કુમારો બ્રહ્મભાવમાં સ્થિત હતા, એટલે મુક્ત મને હતા, અને આખું બ્રહ્માંડ અને વૈકુંઠ પણ પોતાનું ઘર જ લાગતું હતું. તેમને એવી કોઈ શંકા કે ડર હતો જ નહીં કે આ જગ્યા અધિકૃત છે અને આ જગ્યા એક અનઅધિકૃત છે. બરોબર. તેમની દ્રષ્ટિમાં અંદર કે બહાર કાંઈ એવું હતું જ નહીં. જેમ એક મહાન સંગીતકાર સંગીતમાં એટલો ડૂબી જાય કે તેને એ પણ ભાન નહીં રહે કે તે ક્યાં બેઠો છે, તેમને કોણ સાંભળી રહ્યું છે, તેવી જ આ એક અવસ્થા હતી. મુક્ત મને રોકટોક વગર તેઓ 6 દરવાજા પાર કરી ગયા અને પછી ત્યાં 7મો દરવાજો આવે છે. અને અહીં ભાવાર્થમાં શ્રીલ પ્રભુપાદે બહુ સરસ રીતે કહ્યું છે તે પ્રમાણે તેઓ 7મા દરવાજામાં પ્રવેશ કરવા ગયા અને દ્વારપાળોએ તેમને લાકડી વડે રોકી જવાની મનાઈ કરી. એટલે અહીં 4 કુમારો 7મા દરવાજે પહોંચ્યા ત્યારે જય અને વિજય છે તેમને ગદાથી અટકાવ્યા. કારણ કે દ્વારપાળો આ બાળકને જોઈને આશ્ચર્ય તો થયું, સાથે સાથે તેમને ક્રોધ પણ આવ્યો. અને આ ક્રોધનું વર્ણન આપણે આગલા શ્લોકમાં કરી ગયા છીએ કે ક્રોધથી તેમના નસકોરા ફૂલાવા લાગ્યા હતા, તેમની આંખો લાલ થઈ ગઈ હતી, જેમને રક્ત ઈક્ષણેને કહ્યું હતું, તેમની ભ્રમરો વાકી થઈ ગઈ હતી. તો આ બધા લક્ષણો આપણે આગલા શ્લોકમાં જોઈ ગયા છે. તો આ દ્વારપાળો એટલા બધા આઘાતમાં હતા કે તેઓએ ક્યારેય અનાદિકાળથી એવું જોયું ન હતું કે કોઈ પણ વ્યક્તિ નગ્ન અવસ્થામાં અને આટલી બેફિકરીથી વૈકુંઠમાં પ્રવેશી રહ્યું હોય. એટલે તેમના માટે આ વૈકુંઠના કડક નિયમોનો સીધો ભંગ હતો. તો આ વૈકુંઠ વિશે તો આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે વૈકુંઠ છે એવી જગ્યા છે જ્યાં કોઈ કુંઠા નથી, ત્યાં બધું સત્વગુણ ધરાવે છે. સત્વગુણ એટલે કે શાંતિ અને પવિત્રતા. તો પછી આ ભગવાનના અંગત પાર્ષદો, આપણને વિચાર આવે કે એમને કેમ ક્રોધ આવ્યો છે? આ ક્રોધ શેનું લક્ષણ કહેવાય? કયા ગુણનું લક્ષણ કહેવાય? હરે કૃષ્ણ. રજોગુણ. હા, એના માટે ભગવદ્ ગીતામાં શ્લોક પણ આપેલો છે, કામ એશ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. એટલે આ રજોગુણનું લક્ષણ છે. તો આપણને એમ થાય વૈકુંઠમાં રજોગુણ કેવી રીતે આવે? બરોબર ને? તો આ એક ભગવાનની લીલા છે, મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે. અને તેના સંદર્ભમાં મહાન આચાર્ય શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર પોતાની ટીકામાં ખૂબ જ સારા દર્શનની ટીકા છે, તેમાં ખૂબ જ સરસ રીતે કહે છે કે તે ક્રોધનું દિવ્ય કારણ છે ભગવાનની ઈચ્છા છે. ભગવાન છે તેમના ભક્તો સાથે પછી વીર રસ સ્થાપિત કરવા માંગે છે અને ભક્તની મહિમાની સ્થાપના કરે. એટલે કે આ ઘટના દ્વારા ભગવાન એ સાબિત કરવા માંગતા હતા કે ભલે પોતાના પાર્ષદ હોય, પરંતુ જો કોઈ શુદ્ધ ભક્ત કે પછી સંત પુરુષોના ચરણોમાં અનાદર કે અવરોધ ઉભો થાય ને તો પણ તે ભગવાન સહન કરતા નથી. એટલે વૈષ્ણવોની મહાનતા અને ગરિમા સ્થાપિત કરવા માટેની આ એક દિવ્ય યોજના હતી. તો આ જે જય વિજયને ક્રોધ આવે છે તો તેની આપણે માનસિકતા સમજીએ ને તો ખબર પડશે કે જય વિજયને કેમ ક્રોધ આવે છે. કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવે ને તો તેની પહેલા આપણે માનસિકતા સમજવી જોઈએ કે એને કેમ ક્રોધ આવ્યો છે. તો તમે જોવા જાઓ તો જય વિજયનું કામ શું છે? એક કેવી રીતે કામ છે? હરે કૃષ્ણ. કોઈ કહેશે? હરે કૃષ્ણ માતાજી, એટલે છે ને જે યોગ્ય હોય ને એને જ અંદર ભગવાનને મળવા દે, પછી કોઈને બી ના મળવા દે ભગવાનને. હા, એટલે આપણે ઘરે તમે જુઓ તો સિક્યુરિટી ગાર્ડ હોય તો સિક્યુરિટી ગાર્ડની ફરજ શું હોય છે? કે સુરક્ષા જાળવવાની. કોણ યોગ્ય છે, કોણ અયોગ્ય છે, કોને અંદર જવા દેવું, કોને અંદર ન જવા દેવું, કોને બહાર રાખવા. તો દ્વારપાળના કામમાં પણ આવો ભેદભાવ રહેલો છે. બરોબર. એટલે તેને ફરજિયાત અંદર અને બહારના લોકો વચ્ચે સીમા રેખા રાખવી પડે. અને કોઈ પણ વ્યક્તિને આવી સત્તા કે અધિકાર આપવામાં આવે ને ત્યારે તે પદની જવાબદારી તેના મનમાં દિવાલો ચણવાની શરૂ કરી દે છે કે મને આ પદ મળેલું છે, અને એ પદથી તેમને અહંકાર આવે છે. એટલે આ જય વિજય વૈકુંઠમાં હોવા છતાં તેનું કાર્ય છે ભેદ જોવાનું. એટલે આ જો દ્રષ્ટિનો ભેદ કોણ છે? જ્યારે જય વિજયને ભેદ જોવાનું છે, જ્યારે સામે 4 કુમારો છે ને તે સર્વત્ર અવિષમયા એટલે કે ભેદભાવ વગરની તેમની દ્રષ્ટિ છે. એટલે આ બંને વિરોધી લાગે. જ્યારે જય વિજયને નગ્ન વેશમાં
કુમારો આવ્યા ત્યારે તેના પરથી એમને જજમેન્ટ લઈ લીધું. એમને ખાલી બાહ્ય દેખાવ જોયો. તેમણે જોયું કે આ બાળકોએ કપડાં નથી પહેર્યા અને એ તો નિયમોની વિરુદ્ધ છે, એટલે તરત જ તેમને ગદા કે લાકડી આડી કરી દીધી. અને આપણે ભૌતિક રીતે પણ કેવું કરતા હોય છે, મનુષ્યને માત્ર બાહ્ય આવરણથી જ જોતા હોય છે, તેમની આંતરિક શુદ્ધતા નથી જોતા હોતા. એટલે અહીં શ્રીલા પ્રભુપાદે ભાવાર્થમાં બહુ સુંદર રીતે કહ્યું છે કે સામાન્ય રીતે 5 વર્ષના બાળકો જ્યાં જાય ને ત્યાં આવકાર્ય હોય છે. તમે જો ગમે ત્યાં આપણે બાળક ગમે ત્યાં ગમે એના ઘરે જાય ને તો બધા ખુશ થાય કે હા ભાઈ અહીંયા બેસ, તને આ આપવું, તને પેલું આપવું, એવી રીતે. એટલે જો બાળકો પોતાના ઘરમાં પણ કોઈ પ્રવેશ કરતા, એને બાળકને જો પોતાના ઘરમાં કોઈ પ્રવેશ કરતા રોકે તો તે શું કરે? તો તે રડવા લાગે, ગુસ્સે થઈ જાય, બૂમાબૂમ કરે, કારણ કે તેને સમજાય જ નહીં કે એને કેમ રોકવામાં આવ્યો છે. તો આ કુમારોનો સ્વભાવ પણ બરાબર બાળક જેવો હતો, બરાબર ને? જ્યારે તેમને રોકવામાં આવ્યા ને ત્યારે તે ખૂબ જ ક્રોધમાં ભરાઈ આવ્યા. તેમને લાગ્યું કે આ દ્વારપાળો વૈકુંઠ જેવા સમભાવવાળા સ્થાનમાં પણ આપણું અને પારકું એવો ભેદભાવ રાખે છે. અને તેથી પછી તેમને ગુસ્સામાં, તમે આગળ જોશો, આગળ આવશે કે એને ગુસ્સામાં જય અને વિજયને શ્રાપ આપ્યો. એટલે તેમને વૈકુંઠમાંથી પૃથ્વી પર અસુર તરીકે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે જન્મ લીધેલો હતો. હવે આ જે 4 કુમારોને ક્રોધ આવ્યો, તો એ ક્રોધ છે એની આપણે વાત કરીએ તો આ જે ક્રોધ હતો એ સામાન્ય ક્રોધ નહોતો, તે આધ્યાત્મિક ક્રોધ હતો. એટલે આ એક આપણને એમ થાય કે આ કુમારોને ક્રોધ આવ્યો તો એના અહંકારમાંથી ઉદ્ભવ્યો હતો ક્રોધ, તો ના, આપણને એમ થાય કુમારો આટલા બધા જ્ઞાની છે તો તેમને પહેલા દ્વારપાળોને સમજાવવા જોઈએ, સીધે સીધો શ્રાપ તો ન આપી દેવો જોઈએ. પણ જો આ કુમારો 5 વર્ષના નિર્દોષ બાળક હતા તો નિર્દોષ બાળકના મનમાં આટલો ભયંકર ક્રોધ કે શ્રાપનો વિચાર કેમ આવે? તો આ ક્રોધ પહેલા પણ આપણે 4 કુમારોના ક્રોધ પહેલા પણ આપણે એનું કારણ જાણવું જરૂરી છે. અહીં આ કુમારોનો ક્રોધ એ અંગત અહંકારનો ક્રોધ નહોતો, એ આધ્યાત્મિક નિયમો સામેનો પ્રત્યાઘાત હતો, બરોબર ને? એટલે અહીં કુમારોને માત્ર રોકવાની વાત નહોતી, પરંતુ તેમના માટે વૈકુંઠ જેવા પરમધામમાં જ્યાં સમાનતા એ જ કાયદો છે, ત્યાં ભેદભાવની વૃત્તિ થતી હતી, તેનો વિરોધ હતો. અને અહીં ખાલી શ્રાપ આપ્યો એ જોવું પૂરતું નથી, આ ઘટના આપણને ભક્તિ અને અપરાધ તરફ પણ લઈ જાય છે. એટલે કુમારોને છે ને એના મનમાં ભગવાનને મળવાની શુદ્ધ ઈચ્છા હતી, એમને ભગવાનને મળવું હતું. અને આ એમની ઈચ્છા ભૌતિક ન હતી, તેમને ભગવાનના દર્શનોથી રોકવામાં આવ્યો. ત્યારે તેમનો ક્રોધ છે ભૌતિક ક્રોધ ન રહે, તે દિવ્ય ક્રોધમાં પરિવર્તિત થાય. તમને આવા કોઈ ઉદાહરણ યાદ હોય કે તે ભૌતિક ક્રોધ ન હોય અને દિવ્ય ક્રોધ હોય, અને ભગવાને એમના ભક્તોને બચાવવા માટે આવો દિવ્ય ક્રોધ કરેલો હોય, તો એવા ક્યાં ક્યાં ઉદાહરણો છે? હરે કૃષ્ણ. દુર્વાસા મુનિ આવે, માતાજી એમનો ક્રોધ ભગવાનની તો વાત કરો છો કે કોઈ બી ભક્તની વાત કરો છો? ભક્તની હરે વાત કૃષ્ણ કરીએ માતાજી. છીએ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ ભક્ત માતાજી. કે ભગવાન? યુદ્ધના મેદાનમાં ભીષ્મ પિતામહ સામે જ્યારે એમને રથનું પૈડું ઉચક્યું હતું ને તે. હા, હરી બોલે, એ પણ આવી શકે. પછી બીજા કોઈ ક્રોધ? હનુમાનજી સીતા હનુમાન માતાને બચાવવા માટે લંકાને હા, બાળી હતી. આપણે ઉપદેશામૃતમાં એનો ઉલ્લેખ છે. હરે કૃષ્ણ. હરી બોલ. પછી નરસિંહ ભગવાન માતાજી હા, ભક્ત પ્રહલાદ હરી બોલ. બચાવવા માટે એમને ગુસ્સો કર્યો હતો. હા, હરી બોલ. એવી રીતે હજી પણ બીજા ઉદાહરણ છે. તમને શ્રીવાસ ઠાકોરના આંગણમાં તમે જોયું હોય તો ગોપાલ ચકરા નામના ઈર્ષાલુ બ્રાહ્મણે અશુદ્ધ વસ્તુઓ નાખી અને વૈષ્ણવ અપરાધ કર્યો હતો. ત્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અત્યંત ક્રોધિત થઈ ગયા હતા. તો આ પ્રભુનો આ ક્રોધ પોતાના શુદ્ધ ભક્ત શ્રીવાસ ઠાકરના અપમાન સામેનો હતો, અને જેણે પાછળથી તે પાપીને ગંભીર રોગ થયો હતો, અને આમ શુદ્ધ ભક્તિના માર્ગ પર તેમને પછી લઈ આવ્યા હતા. એવી રીતે હજી બીજું ઉદાહરણ ચૈતન્ય મહાપ્રભુને ક્રોધ આવ્યો એવું કયું છે? જગાઈ મતાઈ વાળું. હરે જગાઈ કૃષ્ણ. ફેમસ છે. હરી બોલ. એટલે જગાઈ મધાઈ નામના ભાઈઓએ નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોર પર અત્યાચાર કર્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ અત્યંત ક્રોધિત થઈ ગયા હતા, તેમને પોતાનું સુદર્શન ચક્ર મંગાવ્યું હતું. પણ આ ક્રોધ એ ભક્તો પરના અન્યાય સામેનો દિવ્ય ક્રોધ હતો. તો આ જે ઘટના છે આપણને ભક્તિ અને અપરાધ તરફ લઈ જાય છે. અપરાધ એટલે કે આપણે વૈષ્ણવ અપરાધની વાત કરીએ
તો આ માટે શ્રીલ રૂપ ગોસ્વામી તેમના ગ્રંથ ભક્તિ રસામૃત સિંધુ એટલે કે વૈષ્ણવ અપરાધ એટલે કે કોઈ શુદ્ધ ભક્ત કે સંત, અહીંયા જે છે સંત પવિત્ર આત્મા બારણે આવે છે અને તેને રોકવામાં આવે છે, તે વ્યક્તિનું અપમાન કરવાને મદન મત હાથી તરીકે, એટલે કે કોઈ ખૂબ જ મહેનત કરેલી છે, એક સુંદર બગીચો બનાવ્યો હોય, તેમાં ભક્તિ અને જ્ઞાન રૂપી નાજુક વેલ વાવેલી હોય અને તે રોજે શ્રવણ અને કીર્તન દ્વારા સિંચન કરતો હોય, બરોબર. અચાનક ત્યાં ગાંડો હાથી આવી જાય એટલે કે આટલા બધા વરિષ્ઠ ભક્ત હોય એટલે કે ગાંડો હાથી આવી જાય તો તે શું કરશે? તો ત્યાં તે બધું તહેસ મહેસ કરી નાખશે, બરોબર. એમને ખબર પણ નહીં પડે કે આ બધું કેવી રીતે તહેસ મહેસ થઈ ગયું. એટલે આવી રીતે અહીં પણ એવું થાય છે કે અહીં જય વિજય છે એ પોતે ભૂલ કરી બેસે છે અને આ તહેસ મહેસ કરી અને તે જમીનને પથ્થર જેવી કઠોર બનાવી નાખશે. એટલે ભવિષ્યમાં ત્યાં કોઈ છોડ કે વૃક્ષ પણ ઉગી શકે નહીં. એવી રીતે આપણાથી પણ વૈષ્ણવ અપરાધ થાય તો આપણે જેટલી આધ્યાત્મિક પ્રગતિ કરી હોય તે તો નાશ જ થાય છે, પણ સાથે સાથે આપણે જે પહેલાના પુણ્ય કર્મ હોય છે તેનો પણ નાશ થાય છે અને ભવિષ્યમાં ત્યાં નવો કોઈ છોડ ઉગે નહીં. એટલે કે ત્યાં આપણે શીખવાની કે પ્રગતિ કરવાની આપણી શક્તિ ઓછી થઈ જાય છે, બરોબર ને. એટલે આવો અપરાધ કરવા માટે વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ કેવી થઈ જાય છે તમને કહું ને તો આપણે કૃષ્ણ પક્ષના ચંદ્ર જેવી થઈ જાય છે. તમે જુઓ તો એ ધીરે ધીરે ઘટવા લાગે છે અને છેવટે અમાસ, આપણે કહીએ છીએ કે અમાસ આવી ગઈ એટલે અંધકાર સંપૂર્ણપણે ફેરવાઈ જાય, તેવી રીતે અંધકારમાં ફેરવાઈ જાય છે. એટલે ગમે તેવા ઉચ્ચ સ્થાને પહોંચી જઈએ ને પણ પછી એ અહંકાર આપણને એમ થાય કે આ મને સેવા મળેલી છે, આ મને પદ મળેલું છે, પણ જો એમાં આપણે સાવધાની ન રાખીએ ને તો એ અહંકારમાં આપણે નીચે પડી જઈએ છીએ. અહીં જય વિજય એ સાક્ષાત ભગવાનના નજીકના દ્વારપાળ હોવા છતાં તેમની એક અસાવધાની અને પૂર્વગ્રહને કારણે તેમને પૃથ્વી પર રાક્ષસ તરીકે આવવું પડ્યું હતું. તો આ આપણા માટે એક ચેતવણી જેવું છે, બરોબર ને. એટલે અપરાધ ન થાય તેના માટે આપણે બહુ કેરફુલ રહેવું પડે, આપણે ભક્તિમાં ખૂબ જ કેરફુલ રહેવું પડે. તમને ખબર હોય તો આપણે માતાજીઓ છે, આપણે રસોઈ બનાવતા જોઈએ છીએ તો એ રસોઈમાં આગની જરૂર પડે છે. એ આગથી બચાવવા માટે આપણે રસોઈ કરીએ ને ત્યારે રોટલી કરતા હોય તો પહેલા થોડીક વાર ગેસ ધીરો કરીએ, ગેસ ફાસ્ટ કરીએ, એવી રીતે કરતા હોય છે કારણ કે એ આગથી જ રોટલી બને છે. પણ જો આપણે ધ્યાન ન રાખીએ તો એ આગથી જ રોટલી પાછી બળી પણ જાય છે, બરોબર. એવી રીતે આપણે ભક્તોના સંગમાં જ છે ને ભક્તિમાં આગળ વધી શકીશું, પણ જો ભક્તોના સંગમાં આપણે ભક્તિમાં સાવધાની નહીં રાખીએ ને તો એ આગની જેમ આપણી ભક્તિને પણ બાળી નાખે છે. તમને ખબર હોય તો આવો વૈષ્ણવ અપરાધ એક આપણે જે ગોસ્વામી છે એમાંથી એક વૈષ્ણવ અપરાધ થયો હતો, જાણતા અજાણતા, તો પણ એમને વૈષ્ણવ અપરાધ લાગ્યો હતો. એવી કઈ કથા છે? હરે કૃષ્ણ. સનાતન ગોસ્વામી. રૂપ ગોસ્વામીની રૂપ ગોસ્વામીની કથામાં તમને ખબર હોય તો રૂપ ગોસ્વામી છે ને પોતાના સ્મરણમાં એ રાધાકૃષ્ણની લીલા જોતા હતા. એ પોતે સ્મરણ કરતા હોય ત્યારે રાધાકૃષ્ણની લીલા જોતા હતા અને રાધાકૃષ્ણની લીલા જોતા જોતા એમને આમ થોડીક સ્માઇલ આવતી હતી, બરોબર. ત્યાં બાજુમાં જ તુલસી મહારાણી હતા, તો એ તુલસી મહારાણીની પરિક્રમા કોઈ એક ભક્ત કરતા હતા. તો હવે એને કંઈક પગમાં પ્રોબ્લેમ હતો, તો એ પગમાં પ્રોબ્લેમ હતો ને તો તે સરખા ચાલી નહોતા શકતા, એટલે તુલસી મહારાણી પરિક્રમા એનાથી સરખી થતી નહોતી. તો બરોબર તે જ સમયે રૂપ ગોસ્વામીને થોડી સ્માઇલ આવે છે રાધાકૃષ્ણની લીલા જોઈને. તો એ ભક્તના મનમાં એમ થાય છે કે હું સરખો ચાલી નથી શકતો ને એટલે મારા પર રૂપ ગોસ્વામી મારું હસે છે. પરંતુ રૂપ ગોસ્વામીને તો આ ખબર જ હતી નહીં. પછી એ ભક્તે એ અપરાધ પોતાના મનમાં લઈ લીધો, જાણતા અજાણતા એ અપરાધ પોતાના મનમાં લઈ લીધો અને પછી રૂપ ગોસ્વામીને એ લીલા દેખાવાનું બંધ થઈ ગયું. તો પછી રૂપ ગોસ્વામીને એમ 1 દિવસ થયા, 2 દિવસ થયા તો પણ કેમ એમને લીલા નહીં દેખાતી હોય. પછી એ રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી પાસે જાય છે અને સનાતન ગોસ્વામીને કહે છે મને હમણાં રાધા કૃષ્ણની લીલા નથી દેખાતી, મેં કઈ અપરાધ કરેલો હશે, વૈષ્ણવ અપરાધ કરેલો હશે. ત્યારે એ પછી આ બધી વાત કરે છે કે આ ભક્તે તમારો અપરાધ મનમાં લઈ લીધો છે. પછી એ ભક્તને સમજાવે છે સનાતન ગોસ્વામી અને પછી એ બંને એકબીજાને ક્ષમા આપી દે છે અને પછી તરત જ બીજા દિવસથી એમને એ રાધા કૃષ્ણની લીલા દેખાવા માંડે છે. એટલે જો આપણને એ પણ જોવાનું છે કે જાણતા અજાણતા આપણાથી વૈષ્ણવ અપરાધ થઈ જાય તો તેની કેટલી મોટી સજા મળે છે. એટલે આપણે આ વૈષ્ણવ અપરાધ ન થાય અને એનું પરિણામ શું આવે છે તે પણ આપણે આમાંથી ખબર પડે છે.
અને આ વૈષ્ણવ અપરાધ કેટલા હોય છે તે પણ આપણે અત્યારે જોઈએ તો આ વૈષ્ણવ અપરાધ ટોટલ 6 છે, જે મેં આ દીપેશ્વરી માતાજીના ભક્તિ વૃક્ષામાં હમણાં જ હજુ થોડા દિવસ પહેલા જ સાંભળેલું હતું. તેમણે 6 અપરાધો સમજાવ્યા હતા. તે 6 અપરાધો એ છે કે વૈષ્ણવોની હત્યા કરવી, એટલે કે કોઈ પણ ભક્તને હાનિ પહોંચાડવી, વૈષ્ણવોની નિંદા કરવી, વૈષ્ણવોના દર્શન થાય ત્યારે તેને નમસ્કાર કે અભિવાદન ન કરવા, બરોબર છે, વૈષ્ણવ પર ક્રોધ કરવો અને વૈષ્ણવોના દર્શન કરી આનંદ કે હર્ષ ન અનુભવો. તો હવે તમે જુઓ કે આ જય વિજય ચારે કુમારોના જ્યારે દર્શન થયા હતા ને ત્યારે તેમને નમસ્કાર કે અભિનંદન પણ નહોતા આપ્યા, તેમને આદર પણ નહોતો આપ્યો અને તેના પર ગુસ્સે થયા હતા. તો આ એક વૈષ્ણવ અપરાધ જ છે અને તેમને ભગવાન પાસે તેમને જતા રોક્યા હતા. એટલે આમ ગમે તે પ્રગતિના માર્ગમાં અહંકાર અને પૂર્વગ્રહ એ આપણા સૌથી મોટા દુશ્મન છે. એટલે આ જય અને વિજય જેવા મહાન પાર્ષદો પણ પોતાના સત્તાના અહંકારમાં ભૂલ કરી બેસતા હોય ને અને એનું પરિણામ ભોગવતા હોય તો સામાન્ય સંજોગોમાં આપણે સર્વે પોતાના વર્તન પ્રત્યે કેટલું સભાન રહેવું જોઈએ એ આપણને આના પરથી ખબર પડે છે. તો આ પરથી આપણને ખબર પડશે કે આપણા મનની અંદર પણ અદ્રશ્ય દરવાજા છે અને દ્વારપાળો છે, જે આપણા સતત આપણી આસપાસના લોકોને આપણે જજ કરીએ છીએ, બરોબર. કોઈ વ્યક્તિએ કેવા કપડાં પહેર્યા છે, તેની પાસે કેટલી સંપત્તિ છે, તેનું કેવું બેકગ્રાઉન્ડ છે, તેનો બાહ્ય દેખાવ કેવો છે, અને તેના પરથી આપણા મનના દ્વારપાળો નક્કી કરી લે છે કે આ વ્યક્તિ સારો છે કે ખરાબ છે, આપણે તેને સન્માન આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ, આવું નક્કી કરી લઈએ છીએ. પણ અહીં જોઈએ તો જય વિજય આ કુમારોના બાહ્ય વેશ પરથી તેમને ઓળખવામાં, તેનું મૂલ્ય સમજવામાં થાપ ખાધી હતી. એટલે સાચી પ્રગતિ ભલે તે આધ્યાત્મિક ક્ષેત્રે હોય કે ભૌતિક ક્ષેત્રે હોય, પરંતુ આપણે વ્યક્તિગત જીવનમાં આપણે બાળક જેવી નિખાલસતા એટલે કે ચાઇલ્ડ લાઇક સિમ્પ્લિસિટી હોવી ખૂબ જ જરૂરી છે. અહીં કુમારો જોવા જઈએ ને તો જ્ઞાનમાં ખૂબ જ અજોડ હતા, બરોબર ને. તેમનું હૃદય 5 વર્ષના નાના બાળક જેવું અકપટ હતું. એટલે આપણે એવું કહીએ છીએ ને કે જ્ઞાન કે ભૌતિક, આપણે ભૌતિક જ્ઞાનમાં પણ થોડાક આગળ વધીએ, આપણને થોડીક ડિગ્રીઓ મળે કે પછી કઈ સત્તાઓ મળે ને કે તો આપણે છે ને આપણામાંથી નિખાલસતા ગાયબ થઈ જાય છે, મારું તારુંની ભાવના થઈ જાય છે અને એ સ્થાન અહંકાર લઈ લે છે અને ભેદભાવ જાગે છે અને એ ભેદભાવ છેવટે અપરાધ કે પતન તરફ લઈ જાય છે. તો આપણે આ શ્લોક પરથી ખબર પડશે કે આપણું હૃદય એવું સાફ રાખવું જોઈએ કે મારું અને તમારું ઉચ્ચ અને નીચ જેવી બુદ્ધિ ન રહે. અહીં કુમારોને આખું બ્રહ્માંડ પોતાના જેવું લાગતું હતું. જેવી રીતે આ બાળકોનું આપણને ભાવાર્થમાં ઉલ્લેખ થયો છે કે આખું ઘર પોતાનું લાગે, તે એમ વિચાર ન કરે કે આ રૂમ મારો છે, આ રૂમ તમારો છે. એટલે કુમારોની દ્રષ્ટિમાં કોઈ પારખું ન હતું, સમદ્રષ્ટિ હતી. અને ભગવદ્ ગીતામાં આવા સમદ્રષ્ટિ માટેનો પણ શ્લોક આપેલો છે, વિદ્યાવિની સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. એટલે આપણે પણ બાળકની જેમ, એટલે કે આપણી સમદ્રષ્ટિ કરવાની છે, બરોબર. બધાનામાં આપણે ભગવાનના દર્શન કરવાના છે, બધાનામાં આપણે વૈષ્ણવતાના દર્શન કરવાના છે. એટલે આપણે પણ બાળકની જેમ સરળતા અને સંભાવ આવી જાય ને તો આપણા મનના કઠોર દરવાજા આપોઆપ ખુલી જાય છે. આપણે કોઈ પણ જાતના ક્રોધ કે કુંઠા વગર જીવન જીવી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે સત્તા અને હોદ્દો આપણા મનમાં દિવાલો ઊભી કરે છે, તે જોયું. પછી અહંકાર અને માત્ર બાહ્ય દેખાવ પરથી કોઈને પણ જજ કરવાનું પરિણામ બહુ ભયંકર આવે છે. પછી ભેદભાવ વગરની સમદ્રષ્ટિ જાળવવી શા માટે જરૂરી છે, અને શુદ્ધ હૃદયવાળા લોકોનો, સંત પુરુષોનો અનાદર કરવાથી આપણા મનની જમીન કેવી રીતે પથ્થર જેવી બની જાય છે, જે આપણા ભવિષ્યના આધ્યાત્મિક વિકાસને રોકી દે છે. અને આ મદનમત હાથીથી આપણા બગીચાનું કેવી રીતે રક્ષણ કરવું એ પણ જરૂરી છે. અને તેના પડતા પણ ખૂબ જરૂરી છે એ છે આપણે પોતાના મનને ગાંડા હાથીથી બચાવવું. તો આપણે આગળ વાત કરેલી હતી, ભાવાર્થમાં પણ કીધેલું હતું કે વૈકુંઠમાં પહેલા 6 દરવાજા છે જે સોના અને હીરાથી જડેલા હતા, અત્યંત કિંમતી અને ભવ્ય સજાવટવાળા હતા. છતાં વિચાર કરો કે આ 4 કુમારો આ અદ્ભુત સજાવટ પર આકર્ષાયા વગર કદાચ તેના પર નજર પણ નહોતી નાખી અને સીધે સીધા 7મા દરવાજે પહોંચી ગયા. એની જગ્યાએ આપણે હોય તો કાલે માતાજીએ વાત કરેલી હતી બહુ સરસ, કે આપણે પેલા મંદિરને કેવી રીતે શણગારેલું છે, ક્યાંય પણ જાય તો મનોરથ કરવા જઈએ તો પહેલા ત્યાંની સજાવટ જોઈએ છે, એ સજાવટ તરફ આકર્ષાય જાય છે કે આ કેવી સરસ જાહો જલાલી છે. એટલે આપણું લક્ષ્ય સ્પષ્ટ નથી હોતું.
જ્યારે કુમારોનું લક્ષ્ય માત્ર ને માત્ર અંદર રહેલા પરમાત્માના દર્શન કરવાનું હતું. તેમની પાસે સંપૂર્ણ ફોકસ હતું. તો આપણે સૌએ પણ વિચારવું જોઈએ, જ્યારે આપણું લક્ષ્ય ઊંચું અને સ્પષ્ટ હોય ને ત્યારે રસ્તામાં આવતી દુનિયાના સોના અને હીરાથી જડિત એ આપોઆપ આપણું ધ્યાન છે ને ત્યાંથી ભટકી નથી જતું. એટલે આપણા લક્ષ્યની સ્પષ્ટતા એ આજુબાજુના ભ્રામક દ્રશ્યથી બચાવવા માટે પૂરતી છે. બરોબર. એટલે આ ભ્રામક દ્રશ્ય આપણે રોજિંદા જીવનમાં કહીએ છીએ ને કે આ મારું ઘર છે, આ મારી વસ્તુ છે, આ મારું પદ છે. આધ્યાત્મિક જીવનમાં પણ જો આપણને કઈ સેવા મળેલી હોય તો પણ આપણાથી એવું થઈ જાય છે કે આ મારી સેવા છે, આ મારું પદ છે. પણ વૈષ્ણવ જીવન આપણને નમ્રતા શીખવે છે કે બધું કૃષ્ણનું છે, હું તો કૃષ્ણનો સેવક છું. એટલે આપણને જે સેવા મળે છે ને તે ગુરુ અને વૈષ્ણવની કૃપાથી મળે છે, તે મારા ગુરુ મહારાજ કહેતા હોય છે. તેથી આપણે આપણી સેવાના અહંકારમાં ન આવવું જોઈએ અને આપણે નમ્ર રહેવું જોઈએ. અને આપણે નમ્રતા માટે રોજ જે ગાય છે, નમ્રતા માટે કેવી રીતે નમ્ર રહેવું જોઈએ? ऋणादपि सुनिचेन परोरपि સુનિચેન सहिष्णुना તરોરપી સહિષ્ણુના હરી બોલ. આપણે હંમેશા ઘાસના તણખલાની જેમ એકદમ નમ્ર રહેવું જોઈએ. એટલે આપણે ખાલી ગુરુ સાથે જ નમ્ર ન રહેવું જોઈએ, પણ બધા વ્યક્તિ સાથે નમ્ર રહેવું જોઈએ. દરેક વ્યક્તિ સાથે નમ્ર બની અને પોતાના સન્માન માટેની અપેક્ષા ન રાખવી જોઈએ. પણ જો આ નમ્રતાના અભાવમાં આપણા હૃદયના અનેક દ્વાર છે, અહંકારનો દ્વાર, પ્રતિષ્ઠાનો દ્વાર, ઈચ્છાનો દ્વાર, મારુતવારુનો દ્વાર, અને જ્યાં સુધી આ દ્વારો બંધ છે ત્યાં સુધી કૃષ્ણના પ્રેમનું અનુભવ આપણા માટે સંભવ નથી, સરળ નથી. એટલે કુમારોની જેમ આપણું હૃદય પણ સરળ એકદમ નિર્દોષ અને કપટ રહિત અને ભેદભાવથી મુક્ત બનાવવું જોઈએ. અને આપણે આ અહંકારને ઓગાળીશું અને નમ્રતા લાવી શકીશું ને તો જ આપણે ભગવાનની નજીક જઈ શકીશું. એટલે સાચી વૈષ્ણવતા એ છે કે બહારથી વૈકુંઠ શોધવું નહીં, પણ પોતાના હૃદયને વૈકુંઠ જેવી ચેતના માટે તૈયાર કરવું. આપણે લોકો કેવું કરતા હોય છે, બહાર વૈકુંઠ જોવા જઈએ છીએ, પણ આપણા હૃદયને જ વૈકુંઠ માટેની ચેતના જેવું તૈયાર કરવું જોઈએ. અને આપણે બધાએ વૈષ્ણવોનું સન્માન કરવું જોઈએ. કોઈ પણ સાધુ સંતોનું પણ સન્માન કરવું જોઈએ. આપણા ઘરે આવતા સાધુ સંતો વૈષ્ણવોનું સન્માન કરવું જોઈએ. તેના અપરાધથી આપણે બચવું જોઈએ. આપણે કેટલી સેવા કરીએ છીએ તે મહત્વનું છે, પરંતુ તેની સાથે સાથે આપણે વૈષ્ણવ પ્રત્યે કેટલા નમ્ર છીએ તે પણ એટલું મહત્વનું છે. તો આ શ્લોક આપણને 3 બાબત શીખવે છે. કોઈને પણ તેના બાહ્ય દેખાવથી જજ ન કરવું જોઈએ, વૈષ્ણવો અને સંતો પ્રત્યે સન્માન રાખવું જોઈએ, અને સેવા કરતા કરતા અહંકાર ન વધે પરંતુ નમ્રતા વધે એવું આપણે સૌથી મોટું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. અને આપણે એવું આત્મપરીક્ષણ કરવું જોઈએ કે મારી ભક્તિ મને ભગવાનના ભક્તોની નજીક લઈ જાય છે કે તેમનાથી દૂર લઈ જાય છે. જો મારી ભક્તિ, મારી અંદર નમ્રતા, વૈષ્ણવ સન્માન કે સહનશીલતા અને સેવાભાવ વધે છે તો હું યોગ્ય દિશામાં આગળ વધું છું. તો આ રીતે શ્રીલ પ્રભુપાદના તાત્પર્યનો સાર એ છે કે કુમારોની આધ્યાત્મિક મહાનતા ઓળખવી જોઈએ અને ભગવાનના ભક્તો પ્રત્યે એવું વર્તન કરવું જોઈએ જે ભગવાનને પ્રિય હોય. અને આપણે બાળકો જેવી મેન્ટાલિટી એટલે એવી ડેવલપ કરવી જોઈએ. મારું તારુંની ભાવના છે એ દૂર કરવી જોઈએ. હરે કૃષ્ણ. હું અહીં મારી વાણીને વિરામ આપું છું. જો મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. આપ સૌ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર કે તમે મને શાંતિપૂર્વક સાંભળી એના માટે. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ અનંત કી કોટી જય. વૈષ્ણવ વૃંદ શ્રીલા કી જય, શ્રીલા પ્રભુપાદની જય. પ્રભુપાદ ગુરુ કી જય, મહારાજની ગ્રંથરાજ જય. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીમદ કલગુરુ ભાગવતમની શ્રીમદ જય. કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે, રામ હરે રામ રામ, હરે હરે હરે. રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. કોઈને કાંઈ એડ કરવું હોય, કાંઈ ક્વેશ્ચન હોય તો કરી શકે છે. હરે કૃષ્ણ. બાકી અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હેમા મોદી માતાજીને ત્યાં ગ્રંથાવતાર શ્રીમદ ભાગવતમજી પધારે છે. તે ઉપરાંત અત્યાર સુધીમાં જેણે શ્રીમદ ભાગવતમ માટે ડોનેશન કર્યું છે એ લિસ્ટમાં વિપિન વિલાસ કૃષ્ણદાસ પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, દીપેશ્વરી પ્રેમા માતાજી, શીતલાંગી દેવીદાસી માતાજી, પરેશ શાહ પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, રીટાબા જાડેજા માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી અને
ચંદ્રિકા પરમાર માતાજીએ શ્રીમદ ભાગવતમ માટે થઈને ડોનેશન કરેલું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. હેમા મોદી માતાજીના ઘરે ભાગવતમ પધરેલા છે, તો તે પણ ભાગવતમનું પઠન પાઠન કરે, ભાગવતમની સેવા કરે, ભક્ત ભાગવતની સેવા કરે અને ભગવાનના ચરણ કમળમાં એમને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય તેની માટે આપણે પ્રાર્થના કરીશું. અને જેમને જેમને પણ ભાગવતમની સેવા માટે બધાને આમ કહેવાય ને મદદ કરે છે, તેવા બધા ભક્તો જે અત્યાર સુધીમાં ખૂબ જ બધા ભક્તોએ મદદ કરી છે, તો બધાથી જો પોસિબલ થાય તો સુદામા સેવા રૂપે આપણે કંઈક ને કંઈક થોડી ઘણી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કોઈક આપણે કોઈકને મદદ કરીએ ભાગવતમ આપવા માટે, એવું પણ આપણે કરીએ. અને બધા જેમ બને એમ ભાગવતમ ઘરે વસાવો તો આપણે બધા છે ભક્તિમાં આગળ વધીએ અને બધાને ઘરે શ્રવણ અને પાઠન થાય. જો ભાગવતમ ઘરે હશે તો તમે વાંચી શકીશો, એટલે ભાગવતમ બધાએ ઘરમાં અવશ્ય વસાવવું જોઈએ. તો બધાને અપીલ છે કે બને તો ભાગવતમ જલ્દીથી બુક કરાવો અને બધા લઈ લ્યો ઘરે. હરે કૃષ્ણ. આપણે બધા ભક્તો માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ, જેમને જેમને ભાગવતમની સેવા કરેલી છે એમના માટે. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ રમીલા. માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. રમીલા માતાજી હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, હું છે ને ભાગવતમ લીધું નથી ને ઘરે નથી વસાવી, પણ બીજાનું વાંચવા લઈ આવું છું, તો એમ લઈ આવી શકાય? લઈ આવી શકો. તમારી આજુબાજુ કોઈ ભક્ત હોય તો તમે એમનું વાંચી શકો થોડા દિવસ. પણ જો તમારી ઘરે ભાગવતમ હશે તો સાક્ષાત ભગવાન કૃષ્ણ તમારી ઘરે આવશે, બરોબર? તમારે ભગવાન સાક્ષાત કૃષ્ણ ઘરે આવે તો તમારે ભૌતિક રીતે પણ તમે ખૂબ સારું પડે અને આધ્યાત્મિક રીતે પણ તમારી ખૂબ પ્રગતિ થાય છે. તો બને તો તમે વસાવો. જો તમારાથી એવું થાય કે તમને કઈ બી પ્રોબ્લેમ છે કે તમારાથી નથી એટલું પેમેન્ટ થતું, તો ભક્તો છે સેવા કરવા માટે, તમને એવું હશે તો એવી રીતે કરશે. નતર ઇન્સ્ટોલમેન્ટની પણ પ્રભુજીએ સેવા ખૂબ જ સરસ કરી આપી છે કે ઇન્સ્ટોલમેન્ટ તમે કરી શકો. હા, એ કઈ રીતે કરવાનું એમ? હરે કૃષ્ણ. બિપિન વિલાસ પ્રભુજી. હા, હરે કૃષ્ણ માતાજી. આપણે પાછા ભાગવતમ ની અંદર એ ગૂગલ ફોર્મ મૂકી દઈશું, એટલે એની અંદર રિસ્પોન્સ ભરી દેજો અને પછી એપ્રોચ કરીશું. તમારો નંબર ને બધું આવી જશે, એડ્રેસ ને બધું, પછી આઈ વિલ કોન્ટેક્ટ. ઓકે, સો અમરીશ પ્રભુ મૂકી દેજો ને આમાં. ઓકે. અને બીજું આપણે એક એ પણ છે કે આખો સેટ કોઈ સ્પોન્સર ના કરી શકતું હોય, કોઈને ફૂલ લઈને ફૂલની પાકડી આપી હોય, તો એના માટે પણ હું આજે એક ગૂગલ પે નું એક એ કરી દઈશ. ટેમ્પલ ના એમાં નથી કરવાનું, એની અંદર એકચ્યુઅલી એમાં ટેમ્પલ વાળાએ ના પાડી છે કે એમને થોડું ટ્રેકિંગ કરવું મુશ્કેલ થાય છે. તો એના માટે હું મારી ડોટરનું જે છે ને આઈડી, એની અંદર તમે જમા કરી શકશો, અને જે બી એક એક્યુમ્યુલેટ થશે એ આપણે જેવું 9,000 થશે એટલે આપણે સીધું ટેમ્પલ ને ટ્રાન્સફર કરીશું. તો એ રીતે આપણે સ્કીમ કરી છે. તો બધા ભક્તો કે જેને થોડી ઘણી નાની મોટી બી સેવા કરવી હોય તો એ આની અંદર પછી તમે જમા કરી શકો, બરાબર? સેમ લાઈક સુદામા સેવા, બટ ફોર ભાગવતમ માટે. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ગ્રુપમાં આવી જશે ને લિંક?